ब्रह्मानंदं परमसुखदं केवलज्ञानमूर्ति ब्रह्मानंदं परमसुखदं केवलज्ञानमूर्ति द्वन्द्वातीतं सदशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलचलं सर्वदा साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि सद्गुरुतं नमामि। आ श्लोकनी अंदर सद्गुरुना स्वरूपનું વર્ણન કર્યું કે સદગુરુ સ્વરૂપ શું છે અને સદગુરુ અને ભગવાન બે નથી। હરિગુરુ સંતમાં ભેદ કઈ ન રખાય, શંકર નહીતર આપણે સેવા ફોગટ જાય। હરિ એ જ ગુરુ છે, ગુરુ એ જ હરિ છે અને સંત છે ને એ એક જ છે, પણ સંત સગુણ સ્વરૂપે હરિના પાર્ષદ કહેવામાં આવે છે। એટલે પ્રથમ તો સંત મળે તો જ સદગુરુ મળે, એટલે સંતોનો સંગ કરવાનું કીધું છે। પછી સંતને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી। સંત એટલે સત્યનું જેનામાં આચરણ હોય એને સંત કહેવામાં આવે છે। 10 દોષથી રહિત હોય, શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે। સંત છે 10 દોષથી રહિત હોય, કાયિક, વાચિક અને માનસિક। તો કાયાથી જીવનસા કરવી હોય તો કાયાથી થાય, ચોરી કરવી હોય તો કાયાથી થાય, વ્યભિચાર કરવો હોય તો કાયાથી થાય। અને આ 3 દોષ શરીરના છે અને 4 દોષ વાણીના। જૂઠું બોલવું હોય તો વાણીથી બોલાય, કોઈની ઠઠ્ઠા મસ્કરી કરવી હોય તો વાણીથી થાય, નિંદા કરવી હોય તો વાણીથી થાય ને। પછી કોઈને કઠોર વચનો કહેવા હોય કારણ વગર તો એ વાણીથી જ થાય ને। તો આ 4 દોષ વાણીના છે। બીજા 3 દોષ હવે મનના છે। મનના ક્યાં દોષ છે? ચિંતા, તૃષ્ણા અને બુદ્ધિની મંદતા। ગમે એટલું આપણે કમાઈ તો એ સંતોષ નથી થતો। કમાવું જરૂરી છે, પણ નકરું કમાવા માટે જ આપણે મનુષ્ય જન્મ મળ્યો નથી। કમાઈ નહીં તો આપણું જીવન નિર્વાહ ચાલે નહીં, એટલે કમાવું પણ જરૂરી છે। ગીતામાં એ પણ કીધું છે, અતિ લોભ કરીને કમાવું એ પણ પાપ છે, અને પોતાના સંતાનોને હોડમાં મૂકી દેવા એવી નુકસાની કરવી એ પણ પાપ છે। તો આ બેયમાંથી આપણે બચવાનું છે। અતિ લોભ કરીને કમાવું નથી, અતિ ભેગું કરવા જાતા નુકસાની પણ કરવી નથી। ચિંતા, તૃષ્ણા, બુદ્ધિની મંદતા, ગમે એટલું મળે તોય સંતોષ નહીં, એને તૃષ્ણા કહેવામાં આવે। બુદ્ધિની મંદતા એને કહેવાય બધે બુદ્ધિને દોડાવે, ધંધામાં દોડાવે, કમાવામાં બધી રીતે દોડાવે, એકબીજાનું અહિત કરવામાં દોડાવે, પણ પોતે પોતાને ઓળખવાની કોશિશ કરતો નથી। તૃષ્ણા ગમે એટલું મળે તોય સંતોષ નહીં,
એનું નામ તૃષ્ણા. તો આ 10 દોષથી રહિત હોય એને સંત કહેવામાં આવે છે. અને આપણને બોધમાં એ જ શીખવાડ્યું છે કે ચોરી, ઝારી, દારૂ, માવું, જુગાર આ 5 વસ્તુની પ્રતિજ્ઞા લેવડાવે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ 6 ષડરીપુ છે. એને આપણે સંપૂર્ણપણે છોડી તો નહીં શકીએ. બોધમાં આપણને તો છોડાવી દે અને આપણે કહીએ છીએ કે હા મૂકી દીધા, હથિયાર છોડાવી દીધા કહીએ છીએ, પણ છતાં આવી જાય છે. પણ એ ક્યારે? જ્યાં સુધી સદગુરુનો શબ્દ એટલે કે એનો બોધ, સદગુરુનો બોધ આપણામાં જેમ છે તેમ ઠરશે નહીં ને ત્યાં સુધી ખરું સત્ય ઓળખાશે નહીં. અને ખરું સત્ય જ્યારે ઓળખાઈ જાય અને ઓળખ્યા પછી એમાં જો સ્થિરતા આવી જાય, રેણી ઉપર આવી જાય, તો એને કાંઈ મુક્તિ માગવા જાવી પડતી નથી. મુક્ત જ છે. આ તો જીવ દશા હોરી લીધી છે. હવે હોરી લીધી છે તો એને કાઢવી તો પડશે. જેમ કરોળિયો જાળ પાથરે, જાળ પાથરી અને પછી એટલી બધી પાથરી દે ને થોડી ઘણી હોય તો પાછો પોતે ગળી જાય, પણ પછી ગળવાનો મેળ ન આવે અને અંતે એમાં ને એમાં ઘૂસવાને મરી જવાનું આવે. એમ આપણે આ જાળ પાથરી છે સંસારની જાળમાં. આપણા સંતાનો એ આપણી જ જાળ છે ને. ભલે એની ના નથી પાડી. ભક્તિ ઉત્તમ તો સંસારીની જ છે. ભલે બધા વખાણ કરે બ્રહ્મચારી સંન્યાસના, પણ બધાને આવવું ક્યાં પડે? સંસારી પાસે જ આવવું પડે ને. તો એકથી 25 વર્ષ સુધી બેન હોય કે ભાઈ હોય, એનો શરૂઆતનો આશ્રમ બ્રહ્મચારી. 25 વર્ષ થાય, લગ્ન ગ્રંથિએ જોડાય, પછી એનો ગ્રસ્તાશ્રમ ચાલુ થાય. તો ગ્રસ્તાશ્રમ આપણે ઉત્તમ પ્રકારે એને કરી બતાવવાનો છે. તો ગ્રસ્તાશ્રમ આપણો ઉત્તમ ક્યારે? કે આપણા જરૂરિયાત પૂરતા આપણો વારસો આપણા સંતાનો પ્રાપ્ત કરવા એ આપણી ફરજમાં છે. અને એ ફરજ અદા કરતાં 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 કોઈ સદગુરુનો સંગ, સંતોનો સંગ અને એના સંગથી સત્યની ઓળખાણ થઈ જાય. તો સત્સંગ તો એક જ વાર થાય છે. ગુરુ અને શિષ્ય બે વિષયનો જે સંવાદ છે એનું નામ સત્સંગ. બાકી અત્યારે વાતું આ છે એની, પણ આને સમાગમ કહેવાય. પહેલો સત્સંગ કહેવાય. સત્સંગ એક જ વાર થાય, પછી રિપીટેશન થયા કરે અવારનવાર સંતો મળે એટલે, પણ ગુરુ શરણે તો એક જ વાર જવું પડે છે. તો આ વાત આપણા ધ્યાનમાં રાખી સંસારમાં રહી આપણો ગ્રસ્તાશ્રમ દીપાવી અને 50 વર્ષ થાય ત્યાં સુધીમાં નાની ઉંમરમાં બાલાવયમાં ભક્તિ કરે, જગત સે રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કો દાસ. જ્યાં તમે તીર્થે આપણે જાય છીએ તો તીર્થો એવા વિચાર કરે છે કે બાલાવયમાં ભક્ત, નાની ઉંમરનો ભક્ત મળે તો ઓલા ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો ને કૃષ્ણને કે પ્રભુ કે તમે છો તો બરાબર છે, અત્યારે તમારું શરીર છે તો અમે કાંઈ પ્રશ્ન થાય તમને પૂછી, પણ તમે શરીર નહીં હોય તમારું ત્યારે અમે કોને પૂછ્યું? છતાં ઉદ્ધવને જવાબ આપે કૃષ્ણ કે હે ઉદ્ધવ કે મારું શરીર ભરે ન હોય પણ જ્ઞાની પુરુષ તો કાયમ માટે હોય જ છે. જ્ઞાનીનો કોઈ દી વંશ જાતો નથી. જો આપણા ગામના સોરાનો વંશ જાય તો જ્ઞાનીનો વંશ જાય, કોઈ દી એનો વંશ જાતો નથી. તો જ્ઞાની મમ દેહ, જ્ઞાની જ મારો આત્મા છે. જ્ઞાનીની પાછળ પાછળ તો હે ઉદ્ધવ હું જ આવું છું.
એના શરણ રજનમાં આળોટવા માટે, મારા માથા ઉપર ચડાવવા માટે એ જ્ઞાનીની પાછળ પાછળ હું જાઉં છું. અહીંયા લાવવાવાળું કોણ? એ પોતે જ અહીં લાવવાવાળો છે, બીજો કોઈ નથી. તો આપણે પણ ગ્રસ્તાશ્રમમાં સારા એવા જ્ઞાની, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મચોત્રીય એવા ગુરુના સાનિધ્યમાં, અને આપણને એવા જ ગુરુ મળ્યા છે, બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મચોત્રીય. બ્રહ્મનિષ્ઠા તો બધાને હોય, બ્રહ્મનિષ્ઠ બધા હોય, પણ બ્રહ્મચોત્રી પણ હોવો જોઈએ. બ્રહ્મચોત્રી એટલે શાસ્ત્રના આધ્યાત્મિક, ભૌતિક, આધ્યાત્મિક રીતે અર્થઘટન કરી શકે. આવા બે વિશેષણ પંચીકરણમાં બતાવ્યા છે. એમાં રામબાવાએ જ્યારે આ બે વિશેષણવાળા ગુરુનું કીધું ત્યારે શિષ્ય કે પ્રભુ તમે બેમાંથી એક વિશેષણ હોય તો ન હાલે? તો કે ના હાલે. તો કે કેમ? તો કે સાંભળ, એક માણસ અંધ હતો અને એક પાંગળો હતો. બેને નદી પાર જવું હતું, કાંઠે બેઠા હતા. એકને પગ નથી, એકને આંખ્યું નથી. હવે કદાચ પાંગળો માણસ શરીરે પતલો હતો, ઓલો રૂષ્ટપુષ્ટ આંધળો માણસ. પણ આંધળો માણસ એમ કે, અંધ માણસ એમ કે મારે ખંભે બેસી જા. પણ ઓલાને ભરોસો બેહે ખરો કે આ ભાળતો નથી? કેમ? એમાં એક ત્રીજો માણસ આવ્યો, શરીરે રૂષ્ટપુષ્ટ, દેખતો હતો. એને કીધું કે ભાઈ અમારે નદી પાર જવું. તો કાલો મારી હારે. એ બેને ઉતારી દીધા. કેમ? જે ઓલો અંધ માણસ હતો ને એ જ્ઞાની તો હતો જ, સદગુરુ પાસેથી એને જ્ઞાન મળ્યું હતું, પણ શાસ્ત્રનો પારંગત નહોતો. જ્ઞાનમાં પુરાવા અમુક આપવા પડે ને તો જ આમાં માણાને ઉતરે જ્ઞાન, નહીંતર ઉતરે નહીં. એટલે શાસ્ત્રનું પણ જ્ઞાનની જરૂર છે. પછી ઓલાને પગ હતા, શાસ્ત્રનો પારંગત હતો, પણ જ્ઞાન નહોતું. એટલે ત્યારે ત્રીજો માણસ હતો ને એ જ્ઞાની પણ હતો અને ભૌતિકમાં એને તરતા પણ આવડતું હતું અને બેયને લઈ જાય એવો હતો. એમ જે આ સંતો મહાપુરુષો તો આપણને બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસૂત્રીય ગુરુ મળ્યા છે. પણ હવે તો જે કાંઈ ખામી હોય એ આપણી હોય છે, કારણ કે આપણને સત્સંગમાં સમય મળતો નથી. કારણ કે જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેય પ્રકાર બરોબર હોવા જોઈએ. ભક્તિ એટલે સમર્પણ ભાવ, તો આપણે ભક્તિ પણ હોરી છે. સદગુરુને શરણે જઈ તન મન ધન કુરબાન કરી અને માથા હાટે આ વસ્તુની પ્રાપ્તિ કરી છે. માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજોને, તો તીરે ઊભો કરે તમાશા તે કોડીનો પામે જોને. ડૂબકી ડોળ રમવું હોય તો તરતા શીખવું પડે. તો માણસને તરવાનું ત્રણ જગ્યાએ, અહીંથી નીકળે એટલે રોડ ઉપર, જો ત્યાં ન તરીએ તો વાહનવાળો ભટકાડીને વયો જાય. પહેલું તરવાનું આ, બીજું તરવાનું પાણીમાં. જો તરતા આવડતું હોય તો જ પડાય, નહીતર તરૈયાને કહેવું પડે ભાઈ મને તરતા નથી આવડતું, હું પડું છું, તો ઓલા તારી દે, બાવડું પકડે. ત્રીજું તરવાનું આ ભવસાગર, સંસાર સાગરથી. સંસારમાં સરસો રહે મને રાખે મારી પાસ, જો માયામાં લોપાય નહીં એને જાણું મારો દાસ. તો આ ભક્તિ આપણે જે કરવાની છે એ સંસારમાં રહીને કરવાની છે. બધી પ્રકારે સંસારની પણ તૃપ્તિ થઈ જાય, ધન દોલતના તૃપ્તિ થાય, રળીને જાતે રળીને કમાઈ. તો 5-25 આવા સંતો આવે તો આપણે એને કંઈક આપણી પાસે હોય તો આપી શકીએ ને. તો આ બધું આમ કરતાં કરતાં આગળ વધાય છે. તો
પ્રથમ ભક્તિ, સંતોનો સંગ. સંગ વિના ભક્તિ કોઈ દી થતી નથી. હા, ભક્તિના બે પ્રકાર છે, એ વાત સાચી કે ભાઈ એક તો જગતને દેખાડવા માટેની, આમ તો એને પાખંડ કહેવાય. વહેલું ઊભું થવું, નાહવું ધોવું, પૂજા પાઠ કરવી, મંદિરે દર્શને જવું જરૂરી છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમને તમારા સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જાવું જરૂરી છે. જાવ તો કંઈક જાણવા મળશે. પણ એનો મતલબ એવો નથી સમજ્યા વિનાનું એમના પછી ગમે ત્યાં દોડ્યા જ કરવું. તો એમ આરો નહીં આવે. આપણે પર્યટન કરવા જઈએ અને ગમે એટલું 4 ધામની યાત્રાએ જાય, પછી થાકી જાય, મહિનાની 2 મહિનાની યાત્રા હોય, ઘરે આવીને પછી હેઠા બેસી એટલે શું બોલાઈ જાય? હાશ, નિરાશ ક્યાં થઈ? ઘરે ને. તો આ શરીર સહિત પરિક્રમા કરી અને ફરીને જ્યારે પોતાના રહેવાનું રહેણાંક ઘર હોય ત્યાં આવે ત્યારે કે હાશ, હવે નિરાશ થઈ. તો આ જીવનું ઘર શિવ છે. આ જીવ જ્યારે શિવની પ્રાપ્તિ કરી લે, શિવ સ્વરૂપમાં મળી જાય એટલે મળેલો જ છે, પણ ભ્રાંતિ ઊભી થઈ છે ને, એ ભ્રાંતિ તૂટી જાય. તમામ પ્રકારે ભ્રાંતિ તૂટી જાય એટલે પછી જે આપણે પકડેલું છે ને આપણા મનથી, એ મંડે છૂટવા, એને છોડવું પડતું નથી. તો ગ્રસ્તાશ્રમમાં રહી અને આ વસ્તુની જાણ કરી લેવાની, હું કોણ છું, પરમાત્મા કોણ છે, અને ખૂબ સંતોની સેવા કરી અને સંતો જે પદવી પામ્યા એ પદવીને પ્રાપ્તિ કરી લેવી. એટલે કરીએ નથી થતી પણ થઈ જાય. કાયમના માટે જો સંતોનો સહવાસ હોય અને શ્રવણ મનન નિધિધ્યાસન આ ત્રણેય વસ્તુ જો કાયમ હશે તો એક દિવસ ન્યા બેઠા અહીંયા બેસી શકશે. આવી પોતાનામાં તાકાત આવી જાય છે. આમાં કોઈ ભણેલાની કાંઈ જરૂર નથી, કાંઈ ભણતરની કાંઈ જરૂર નથી. પહેલાં ગંગા સતીની ક્યાં બધા ભણવા ગયા હતા? પણ પોતાના અભ્યાસની જરૂર છે. અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસથી જ આગળ વધાય. અભ્યાસ ન હોય તો આગળ વધાતું નથી. તો ભક્તિ એટલે સમર્પણ ભાવ, અને સમર્પણ કર્યા વિના પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભક્તિ એટલે સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એનું નામ ભક્તિ. આ અષ્ટવક્ર ગીતાની અંદર આ પોઈન્ટ આવે છે કે ભક્તિ એટલે પોતાનું સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું. અને એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાન પ્રાપ્ત થાય, સમર્પણ ભાવથી ભક્તિ પ્રાપ્ત થાય, અને ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત થાય પછી એવો વૈરાગ રાખવો કે દેહનો અધ્યાસ કિંચિત માત્ર ન હોવો જોઈએ. ભલે દેહથી તમામ કાર્ય કરવા છે, દેહ વગર હાલશે નહીં. કોઈ ખોટી અજડાઈ કરવી નહીં કે ભાઈ આ સંસારમાં કાંઈ નથી, સંસાર છોડી દેવો છે. આ સમજ્યા વિનાની અજડાઈ છે. શાસ્ત્રમાં એક પુરાવો એવો આવે છે કે મહાત્મા પણ પંઢરપુરમાં થઈ ગયા, જ્ઞાનદેવના ભાઈ જ હતા. તો એને વૈરાગ આવી ગયો, ગયા પણ ઠેઠ ઓલું તીર્થ, ઓલું એ બાઢડાવાળા, એ ઘનશ્યામ, હા હાલો એ દાખલો આપું હમણાંનો. ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ બાપુ હતા, એક બાઢડામાં આશ્રમમાં સંન્યાસી થઈ ગયા. અને સંન્યાસી થઈ ગયા ને પછી મહંત પદ મળ્યું. હવે મહંત બન્યા પછી સેવકો કરવા માંડ્યા એટલે એક લોવાણાની દીકરી હતી,
એને સ્વરૂપમાં નથી ને દીકરી યારમાં મોહી ગઈ, ઓલા મોહી ગયા, એટલે બે કરી લીધા લગ્ન કરી લીધા. તો આશ્રમમાંથી એને રજા દઈ દીધી. પછી અહીં સુરતમાં આવ્યા, અને સુરતમાં આવ્યા મોજગીરી બાપુ વર્ષા સોસાયટીમાં રહેતા ને, એને ઘરે દર ગુરુવારના ભજનમાં હું જાતો, ત્યાં બરોબર આવ્યા. મોજગીરી બાપુ કહે આ બાપુ આવ્યા છે, રામાયણના કથાકાર છે, સારી રીતે આપણને જ્ઞાન સંભળાવશે. મોજગીરી બાપુનો હુકમ થયો એટલે એને ઘનશ્યામ બાપુ રામાયણ ઉપર ખૂબ સત્સંગ કર્યો સારો. પછી સત્સંગ પૂરો થયો તો મને મોજગીરી બાપુએ વાત કરી કે આને આમ બન્યું. એટલે મેં પછી ઘનશ્યામ બાપુને પૂછ્યું, અને હું તો પછી મારે એવું કાંઈ શરમ નહીં, ગમે એવું હોય ને પૂછી લઉં. તે મેં કીધું બાપુ તમે વાત સાંભળી છે કે તમે બાઢડામાં મહંત તરીકે હતા? તો કે હા હતો. તો મેં કીધું કેમ હવે? તો કે મેં લગ્ન કરી લીધા, મારી સેવકને આરે મારો પ્રેમ થઈ ગયો, અને મને પ્રેમ થઈ ગયો એટલે મેં લગ્ન કરી લીધા, અને પછી મને ત્યાંથી રજા દઈ દીધી. હવે મારો આશ્રમ વડોદરા બંધાય છે. સારું. તો મેં કીધું તો પછી તો પહેલાં તો કેમ વયા ગયા? તો કે પહેલાં એ ખબર નહોતી. પહેલાં એમ હતું કે ભક્તિ કરવી હોય તો સંસાર છોડીને જવું પડે, બહાર વયું જવું પડે જંગલમાં. મારા મનમાં એવી ગ્રંથિ હતી. હવે ખબર પડી આ તો સંસારમાં રહીને ગ્રસ્તાશ્રમવાળાની જ ભક્તિ ઉત્તમ છે, એટલે મેં લગ્ન કરી લીધા. મેં કીધું આ વાત સાચી. એમ આપણે ક્યાંય બીજો ડામાડોળ કરવાનો નથી. આપણે સંસારમાં રહી, સંસારમાં સરસો રહે, મન રાખે મારી પાસ, જો માયામાં લોપાય નહીં એને જાણું મારો દાસ. તો તમે તત્વજ્ઞાનની થેરી ઉપર તમે હાલશો, અને જો અકર્તાના ઘરમાં રહી અને જો કર્મ કરશો નિષ્કામ ભાવે, કોઈ કામના નહીં, કોઈ આસક્તિ નહીં, અને તમામ કર્મ હું તો એમ કહું છું ભગવાનને માનતા હોય ભગવાનને હોપી દો, ગુરુ મહારાજને માનતા તો ગુરુ મહારાજને હોપી, દેહ હોપી દીધો, દેહ હોપી દીધો, દેહ ન્યારે કર્મ ન વયા જાય, બરોબર? તો દેહ ન્યારે કર્મ, આ બધું ગુરુ મહારાજે શોખવાળી કરી દીધી છે. પણ કદાચ આપણને એમ થાય કે ભાઈ એ વખતે તો કર્મ આપણે નહોતા, શરીર ક્યાં હતું કર્મ હોય, પણ ગુરુ મહારાજે દેહ આપ્યો છે ને પાછો, પણ પાછો આપ્યો છે તો તનથી સેવા કરવા, મનથી ભજન, એટલે વસન ઉપર વિશ્વાસ, એનું નામ ભજન, અને ધન હારા કાર્યમાં વાપરવું. કોઈ સંતો આવે પાંચ પછી જે આપણા ઘરની પહોંચ પ્રમાણે, એવું નહીં કે ક્યાંક 500 મળતા હોય, ક્યાંક 1000 મળતા હોય, અને ક્યાંક 5 રૂપિયા હોત મળે, એ બધું સ્વીકારવું પડશે. એટલે આ ભક્તિ ઉત્તમમાં ઉત્તમ, સંસારમાં રહીને ભક્તિ કરે એ ઉત્તમ છે. પછી 50 વર્ષ પૂરા થાય અને 51થી વનમાં ગયા પછી ઓલા વનમાં નથી જવાનું, આ વનમાં રહી અને 51થી તે 75 વર્ષ સુધી વાનપ્રસ્થા અવસ્થા ગણાય છે. અને વાનપ્રસ્થા અવસ્થાની અંદર આવા સંતોના ખૂબ સહવાસ કરી, ખૂબ એના શ્રવણ મનન અને નિધિધ્યાસન કરી, અને આ સંતો પાસેથી આવું જ્ઞાન પ્રાપ્ત કરી, અને પછી જ્યારે આપણામાં એ અધિકાર પદ જ્યારે આવી જાય, સંતોને ખબર પડી જાય કે હવે આ એના સ્વરૂપમાં સ્થિર છે, અને આ 5 જણાને સ્થિર કરાવીએ કે એવી એનામાં શક્તિ છે. સીતારામ બાપા સીતારામ. તો પછી ગુરુ મહારાજ એમને અધિકાર આપે છે કે ભાઈ હવેથી મેં જે તને બંધન કર્યું હતું કે આ મેં જે જ્ઞાન આપ્યું એ તારે કોઈને અધિકાર વગેરે આપવાનું નહીં. એવી જે બંધન કર્યું હોય એમાંથી પછી મુક્ત કરે છે, અને પછી એ અધિકારી બની અને પછી એને સંતોની લાઈનમાં બેસવાનો જગ્યા મળે છે. પણ ખૂબ મહેનત માગે છે, એમના તો નથી થતું. એટલે
ગુરુબિન જ્ઞાન ન ઉપજાય, ગુરુબિન મીટે ના ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. વેદ થકે વાણી થકે, થકે શેષ મહેશ, ગીતાજી કો ગમ નહીં વાહી સદગુરુ કા ઉપદેશ. સદગુરુનો જે ઉપદેશ છે એ ઉપદેશમાં ગયા પછી તમારે એમાં સ્થિરતા આવ્યા પછી કોઈ શાસ્ત્રની જરૂર રહેતી નથી. પછી તો તમારો અભ્યાસ થોડો ઘણો હોય શાસ્ત્રનો, એ તમારે સામે સત્સંગમાં પુરવાર આપવા માટે, પુરાવા આપવા માટે હોય છે. બાકી તમારા મુક્તિ માટે કોઈ જરૂર નથી. ડૉક્ટરની પાસે આપણે જઈએ, કાંઈ તાવ આવ્યો હોય તો એ થર્મોમીટરથી તાવ માપે. તો થર્મોમીટર કેટલા ડિગ્રી તાવ છે એ ચોક્કસપણે થર્મોમીટર બતાવી દે કે આને એટલા ડિગ્રી તાવ છે. બરાબર? એ ડૉક્ટર તાવ ન ઉતારી શકે, પણ ડૉક્ટરની ગોળી ઉતારી શકે, કારણ કે એને એ અનુભવ છે કે આને કઈ ગોળી આપવી. એમ શાસ્ત્રમાં જ્ઞાન ઠસોઠસ ભર્યું છે, નથી એમ નહીં, પણ શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થતું નથી. કારણ કે જ્ઞાનના બે પ્રકાર, એક પરોક્ષ અને એક અપરોક્ષ. ભક્તિ કેમ બે પ્રકારની, એક ઉપલતી, એક પ્રભુપ્રિય. આપણને જે બતાવી છે ગુરુ મહારાજે ભક્તિ, એ પ્રભુપ્રિય ભક્તિ છે. પ્રભુને રીઝવવાના, લોકોને રીઝવવાની નહીં. ત્યારે લોકોને રીઝવવાની, મેં કીધું ને આગળ કે વહેલા ઉઠી નાહવું, ધોવું, મંદિરે જવું, તપ જપ યાચના, એ જે કાંઈ કરવું, તીર્થ કરવા, વ્રત કરવા, ભૂખ્યું રહેવું, એ બધું એમાં આવે તો લોકો માને, નકર માને નહીં. ત્યારે આમાં તો તમામ કર્મ છોડવાની વાત આવી છે. કર્મથી કર્મ બંધાય, કર્મથી કર્મ બંધાય. સત્કર્મ કરો તો સત્કર્મે બંધાવ, અસત્કર્મ કરો તો અસત્કર્મ બંધાવ. પણ આ તો સત ને અસત બેને યા હોમ કરી દો અને રહી કર્મ